મામલતદારે પચાનો સ્ટેમ્પ તો નીકળી જાય પણ બહુ અહીંયા આપણે ચોકીદાર ભાઈ ઊભા છે તો ફોર્મ ભરાઈ ગયું હતું અને આજે કઈક લોચા હે ભાઈ જિંદગીમાં લોચા લાગી ગયા કોઈ દી દેખું નો એમ બેહી ગયા હે ને જોવો તમે ચટણી લઈ લે ફગા વાલા અહીંયા હે અજયભાઈ ગુડ મોર્નિંગ મિત્રો તો હું કે બધા મજામાં જીજી મજામાં નહીં હોય બધા મજામાં આવી જાવ આપણો વ્લોગ જોઈને તો આપણી મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે વાડીએ જવામાં તમે કંઈક આમ જોઈ શકો આ બધું તો જોયેલ જ હશે ભાઈ ભેહુંનું અહીંયા ડેઈલીનું થયું ભાઈ સવારે નાવાનું સાંજે નાવાનું કે સુઈલભાઈ અહીંયા ઊભા છે ખાલી આમ નજારો જો એક નંબર હો ભાઈ સવારના પોરમાં એ 7:45 આપણે નીકળી ગયા વાડી બાજુ આમ તો મોબાઈલ ઊંચો નથી થાય હાલો મિત્રો તો તમે આગળ જોડાઈ રહેજો આગળ હું થાય ને હું નહીં વાડીએ જઈને કાંઈ કામ હશે કે નહીં હોય કાંઈ આગળનું આપણને ખબર નથી એટલે તમે વ્લોગમાં જોડાઈ રહેજો ને હું ને સોહિલભાઈ બે નીકળી ગયા હતા ઘર બાજુ અમે કાલાવડ જવા નીકળી ગયા હું અજયભાઈ ને સોહિલભાઈ અમે નીકળી ગયા રસ્તો તમે જોઈ શકો ભાઈ એક નંબર કઈ ઘટે જ નહીં લાલી બાજુ થોડું ભરેલું છે નીકળી ગયા જોવો તમે આમ જોવો આપડા હેવી ડ્રાઈવર મારો મોટો ભાઈ આપતો હોય ત્યારે ગાડી આમ થાય જ નહીં હાલો તો મિત્રો તમે આગળ જોડાઈ રહેજો બાકી બહુ વધારે મિત્રો ખટારો ભરાઈ માણસો માંડવી ઉપર આવી ગયા તમે જોઈ શકો કઈ ગામમાં ખટારો ભરાઈ વિચાર કરો ખાલી એ પાછા ગારામાં બોલો આલી બાજુ આવ્યા છે યાર જોઈ શકો તમે આપણે ક્યારેક માંડી ઉપડવા આપણે અજયભાઈ તો એ કે ઈ તો વાડી અમે કાલાવડ જતા હતા ને અમને રસ્તા મળી ગયા ડોબા નાને ક્યાં માથે ચડી જવું ભૂત એવીને આપણે જીવનમાં માંડ આગળ વધ્યા ને તા આ ડોબા આડા આવી જાય અમે પોગી ગયા તને કાલાવડ હું મોબાઈલ કાઢીને ઉતારવા માંડ્યો વિડીયો એટલે હું બીજાને એમ લાગે નાના ભાઈ હસ્તી આવી હે હો ये सब क्या देखना पड़ रहा है अच्छा है मैं अंधा हूँ ભાઈ ને એની નિશાળે આવવાનું હતું તો નિશાળનું નામ છે તો અમે તો સોહિલભાઈ ગાડી હકાલે ને આપણે પાછળ બેઠા જઈએ જવાની ફૂલ જરૂર હતી કેમ કે એને જે આપણો જોઈએ ને એ રેલવેના આ કાંઈક શેરીયું ગલીઓમાંથી આપણને કાઢે ભાઈ હા તો ઘરની નિશાળ તો બહુ ઘરની અંદર રોદાય એવા ને પાછું તમારા
ભાઈની એન્ટ્રી થઈ ગઈ દિવ્ય જો સ્કૂલમાં ધમાકેદાર હો બાકી એમ હે બાકી એન્ટ્રીમાં કઈ ઘટે જ નહીં હો ભાઈ भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी આવું કઈ ઘરતું ફરતું વ્યૂ હે મિત્રો અહીંયા દિવ્ય જો સ્કૂલે આપણે આવી ગયા કામ મિત્રો તો આપણે અહીંયા સાહેબ પાસે કામ પતી ગયું ભાઈ અહીંયા આપણે ચોકીદાર ભાઈ ઊભા હે કાંઈ બોલ્યા નહીં અટાણે સાહેબ ભાઈ બહુ મીઠા હો બધા બોલ્યા બાકી અહીંયા ખીસડ બીચડ તમે જોઈ શકો અગાવાલા અહીંયા હે અજયભાઈ આ બે અજયભાઈ ના હગા કેવાય એમ માંગે તમે બધું સમજી ગયા ને સાહેબ કે તમારે બધું પૂરું થઈ ગયું ભણાઈ ગયું રિઝલ્ટ આવી ગયું तुम्हें शर्म है कुछ शर्म आया है હા એ પ્રિન્સિપલ હતો પેલા અજયભાઈ ના પાછા ઘટના હાગા તો બહુ વધારે ને વધારે અજયભાઈ તમારા તો અહીંયા તો અડધા બચા લઈ લે હાલો મિત્રો તો હવે જ્યાં રેલવેનું ફોર્મ ભરાય ત્યાં પેલા જાય તમે મામલતદારા ખાલી ભીડ જો આપણો અહીંયા કેદી વારો આવી રહ્યો મને જ લાગે 4-5 દી તો એમનો મૈયા જ જાહે આપણે લેવા આવ્યા હતા પચાનું ટાઈમ ટેબલ નહીં સ્ટેન્ડ કહેવાય ને સ્ટેમ્પ લેવા આવ્યા હતા પણ મળ્યું નથી તો હવે જવાનું આમ ક્યાંક આગળ ગામમાં તો હમણાં ગામ બાજુ જાય પછી ક્યાં ક્યાં મળે ક્યાં ક્યાં નહીં બાકી અજયભાઈ તો ને વાળ સેટ કરવામાં જે હોય મામલતદારે પચાનો સ્ટેમ્પ તો નીકળી જાય પણ બહુ વધારે વાર લાગે એમ છે બહુ ગીળતી બહુ છે ભાઈ આમાં કેમ જવું એલી બાજુ તમે વિચાર કરો એટલે કીધું સસ્તામાં આપવાને સસ્તામાં નહીં આમ ગીળતી વાળું ન હોય ઘડીકમાં નીકળી જાય ને ત્યાંથી અટાણા ઘટાવતા આવે પછી આગળ હું અજયભાઈ ને સોહેલભાઈ અમે તઈને આવી ગયા હતા અહીંયા ફોર્મ ભરાવાના ભાઈ આ દુકાને કોઈ દી એટલે કોઈ દી ન આવું જિંદગીમાં હવે એનું કામકાજ આ ભાઈનું છે ને બહુ એટલે બહુ જ નબળું છે ચાલો हाँ ये जो पिटा है ना ये मैं नहीं हूँ ये मेरे जैसा दिखने वाला एक बंदा है તો ફોર્મ ભરાઈ ગયું હતું અને આજે કઈક લોચા હે ભાઈ જિંદગીમાં લોચા લાગી ગયા ફોર્મમાં હું લોચા ન લાગે અમે અહીંયા આવી ગયા કંઈક દવા લેવા સોહેલભાઈને કંઈક દવા લેવાની છે ઘટાણા દવા લઈ લે ને પછી આગળ શું થઈએ એ હવે તમે આગળ બન્યા રહે કોઈ દી દેખું ન હોય એમ બેહી ગયા હે ને જોવો તમે ચટણી લઈ લઈને હાલો તો હરખાઈનું કરેલું આ બે ભઠેડી લે નીકળી ગયા હું સોહેલભાઈને તો રેલવેનું ફોર્મ જ નથી ભરાણું બીજી એને ડોક્યુમેન્ટ દીધા તો એને બધા ડોક્યુમેન્ટ દીધા તો કે તમારે ઓલું ડોક્યુમેન્ટ ઘટે હવે મારે એને હું કેવો વિડીયો જોતા હોય થોડો 50% મગજ નહોતો ભાઈ વાંધો નહીં હવે નેક્સ્ટ ટાઈમ ફોર્મ ભરાવાનું ધ્યાન રાખીએ હવે અમે નીકળી ગઈ ઘર બાજુ તમે જોઈ શકો ભાઈ ગાડી આપી તમારે આટલા દી પછી આવવું જોઈએ હજી તલાટી મંત્રીની તમારા સાંઈ લો આ બોલવું જ નથી ભાઈ હવે બસ રાખો
હાલો ભાઈ અહીંયા કઈ કામ ચાલુ થઈ ગયું ખાડા પ્રોગ્રામ અહીંયા કર્યા ને બાકી સામે જોયું ને હટાટી બોલાવતો હવે અમારે તો કઈ રસ્તો લેવાનું બોલો સોહિલ ભાઈએ તો આવા આમ ઉતારી દીધી હજી તો સારું હે એ ડમ્ફરીઓ બમ્ફરીઓ બતાવતો ન કરતો અહીંયા ખેતરમાં જ નાખી દે ને ભાઈ इन दोनों के लफड़े पे मेरे को क्यों फंसा के रखा है उठा ले रे बाबा उठा ले मेरे को नहीं रे इन दोनों को उठा ले બાકી રસ્તો જોયો તો ખરાબ 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 ઓલા ભાઈ તો સ્માઈલે કરતા તેને ખબર જ પડી કે આ કઈક મોટા મોટા હસ્તી લાગે થોડુંક વધી ગયું હાલો કાંઈ વાંધો ને પાછું મારી તમને મારો વ્લોગ જોવો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો ને મસ્ત મજાની કોમેન્ટ કરીને જાજો હવે આપણે મળશું નેક્સ્ટ વ્લોગમાં